સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બોલિવૂડ અને સાઉથ ફિલ્મની જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીજીના જીવન ઉપર એક બાયોપિક ફિલ્મ બની રહી છે અને આ ફિલ્મે વિક્રમાદિત્ય મોટવાણીજી ડાયરેક્ટ કરવાના છે અને સૌરવ ગાંગુલીજીની આ બાયોપિક ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે આયુષ્માન ખુરાના જોવા મળવાના છે અને આયુષ્માન ખુરાના આ ફિલ્મમાં સૌરવ ગાંગુલીજીની ભૂમિકામાં જોવા મળશે અને આયુષ્માન ખુરાના પણ એક લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે જે સૌરવ ગાંગુલીજીનો રોલ પ્લે કરશે। તો આપ સૌ સૌરવ ગાંગુલીજીની આ બાયોપિક ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો ગોલમાલ 5 ફિલ્મની પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને રોહિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું હતું કે તેઓ ગોલમાલ 5 બનાવવા જઈ રહ્યા છે અને ગોલમાલ 5 પણ એક મોટા સ્કેલ ઉપર બનાવવામાં આવી રહી છે અને રોહિત શેટ્ટીએ ગોલમાલ ફિલ્મના રિલીઝ ડેટ વિશે વાત કરતા કહ્યું કે આ ફિલ્મ 2026માં જોવા મળી જશે। તો આપ સૌ રોહિત શેટ્ટીને આ ગોલમાલ 5 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આ ફિલ્મમાં પણ અજય દેવગન, અરશદ વારસી, તુષાર કપૂર, કુનાલ ખેમુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો મસ્તી 4 ફિલ્મ પણ બનવા જઈ રહી છે। મસ્તી ફિલ્મ સિરીઝના અત્યાર સુધી 3 પાર્ટ રિલીઝ થઈ ગયા છે અને હવે મસ્તી 4 પણ રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મમાં વિવેક ઓબરોય, રીતેશ દેશમુખ, આફતાબ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મસ્તી 4 ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થશે અને મસ્તી 4 ફિલ્મ 2025માં જોવા મળી શકશે। તો આપ સૌ મસ્તી 4 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો સુપરસ્ટાર મહેશ બાબુ અને SS રાજામૌલીની આવનારી અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। SS રાજામૌલી RRR બાદ તેમની આ આવનારી અપકમિંગ ફિલ્મ એક જંગલ એડવેન્ચર ફિલ્મ હશે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર મહેશ બાબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર મહેશ બાબુની આ 29મી ફિલ્મ હશે અને SS રાજામૌલી અને મહેશ બાબુની આ ફિલ્મનું સ્ક્રિપ્ટનું કામ પૂરું થઈ ગયું છે અને આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે। હવે SS રાજામૌલી ફિલ્મ આ ફિલ્મના પ્રી પ્રોડક્શન પર કામ શરૂ કરી દેવાના છે અને આ ફિલ્મનું શૂટિંગ 2024 અથવા 2025માં શરૂ થવાનું છે। તો આપ સૌ SS રાજામૌલી અને સુપરસ્ટાર મહેશ બાબુની આ અપકમિંગ પેન ઇન્ડિયા ફિલ્મ SSMB29 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મી અપડેટની વાત કરીએ તો ગદ્દર 3 ફિલ્મ વિશે પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે અને ગદ્દર પાર્ટ 1 અને ગદ્દર 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર દર્શકો દ્વારા જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને ગદ્દર 2 ફિલ્મ તો એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને હવે ગદ્દર 3 ફિલ્મની પણ જબરજસ્ત અપડેટ સામે આવી રહી છે। ગદ્દર 3 ફિલ્મને પણ અનિલ શર્મા ડાયરેક્ટ કરવાના છે અને આ ફિલ્મમાં પણ સની દેઓલજી તારા સિંહના રોલમાં જોવા મળવાના છે અને ગદ્દર 3 ફિલ્મની સ્ટોરી પર કામ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મની સ્ટોરીનો એક પ્લોટ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને મેકર્સ હવે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ કરી દેવાના છે અને ગદ્દર 3 ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થવાનું છે અને સની દેઓલજીની ગદ્દર 3 ફિલ્મ 2026માં રિલીઝ થશે। તો આપ સૌ સની દેઓલજીની ગદ્દર 3 ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।